હાય ગાઈઝ, ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો અત્યારે સાંજથી વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો અત્યારે છે ને પપ્પાને શ્રાવણ મહિનો છે એટલે પપ્પા સાંજે જ મતલબ એકટાણું કરે. કોક લોકો બપોરે કરતા પણ પપ્પા એમ કે મારે સાંજે એકટાણું કરવું છે. તો મસ્ત જો અત્યારે સાંજે એકટાણું પપ્પાને છે એટલે બાજરાનું જ રોટલું જ ખાય છે, ઘઉંનું નહીં ખાતા. તો બાજરાનું રોટલું અને મગ એમના માટે કરવાના છે. તો કોણ એવું છે કે મારી જેમ જેને રોટલા આવડે છે કમેન્ટ જરૂરથી કરજો. ચાલો આપણે રોટલા આજે બનાવશું ને મગનું શાક કરશું. જો અત્યારે તો હજી છે ને મગ બફાઈ છે અને ટમેટા અને મરચાં પણ સુધારી લીધા છે શાક માટે, મગના શાક માટે. અને બસ જો હવે બાજરાનો રોટલો કરવા માટે હમણાં જલ્દી જ કરી લઈશું, લોટ બાંધી લઈશ. ગાઈઝ જો તો મસ્ત હવે છે ને મગ બફાવા આવી ગયા છે. હવે છે ને કુકર ઠરે છે ત્યાં મસ્ત હવે બાજરાનો રોટલું કરવા માટે મસ્ત એવો લોટ બાંધલો. અને મારી જેમ કોને કોને બાજરાના રોટલા આવે છે કમેન્ટ જરૂર કહેજો. મને નહોતા આવડતા પણ મને મારા મમ્મીએ મને શીખવાડી દીધા મસ્ત મજાના. તો આપણે જો તમને રોટલો કરીને હું દેખાડીશ પણ ખરા મસ્ત એવો. કોને આવડે છે કમેન્ટ જરૂરથી કરજો. મસ્ત જો અત્યારે છે ને આ લોટ બાંધી લો, કારણ કે આ લોટ છે ને મસાળવો વધારે પડે. બાકી છે ને આપણા બાજરાના રોટલા હોય ને એ ઓલા નીચેથી ફાટી જાય એવું કે બધા એમ. અને મારે એવું જ થયું એક વાર પહેલાં છે ને આપણને આખો મસાળતા તો ન આવડતો એટલે નીચેથી છે ને ફાટી જાય એટલે પછી રોટલા સારા ન થાય. એટલે એકદમ ભાર દઈને મસ્ત મસાળવો પડે પછી જો મસ્તીના રોટલા થાય એમને. મને તો ઓછો ભાવે, જેને ભાવતો હોય એને વધારે ભાવે કે આ બાજરાનો રોટલો છે મસ્ત એવું. તો કોને કોને બાજરાનો રોટલો ભાવે છે કમેન્ટ જરૂરથી કહેજો. હમણાં જો રોટલો થઈ જાય ને એટલે તમને દેખાડું કેવી રીતે મસ્ત રોટલો થાય ને. તો જો મસ્ત છે ને મગ પણ બફાઈ ગયા, ટમેટા અને સુધારાઈ ગયું છે મગના શાક માટે, અને રોટલા પણ થવા માંડ્યા છે. જો ગઈશ મસ્ત. બસ હવે જમવા પપ્પા આવે એની રાત છે, કારણ કે શ્રાવણ મહિનો છે એટલે એ આવી રીતના જ ખાય છે બાજરાનો રોટલો ને જ. જો મસ્ત મજાના રોટલા છે ને થવા માંડ્યા છે. સૌથી નાનો છે પેલા આપણે ગાય માટે કરશું, થઈ જાય પછી મસ્ત છે ને પેલા ગાયને આપશી પછી આપણે ખાવાનું. જો મસ્ત બીજો રોટલો પણ થવા માંડ્યો છે. અને અહીંયા છે ને મારા બેનું જોડે વિડીયો કોલ ચાલુ છે. સે હાય. હાય ઉર્વી. બસ જો હવે મગ મારે વઘારવાના છે પપ્પા માટે, અને બાજરાનો રોટલો પણ જો હવે થવા આવ્યો બીજો પણ. અને કોને કોને બાજરાના રોટલા ભાવે છે ને કોને આવડે છે કમેન્ટ જરૂરથી કરજો ગાઈઝ. રોટલો થઈ ગયો છે અને મગનું શાક પણ થઈ ગયું છે. બસ હવે પપ્પા આવે ત્યારે જમવા બેસવાનું છે. હજી જો આ વિડીયો કોલ તો હજી ચાલુ જ છે. જો આજ અર્ણવ હાય કર દે. હાય અર્ણવ, આજો મારો ભાણકો. હાય શિવ કર દે. શિવ શિવ કર દે. અરે વાહ, હજી એક વાર હું આ કર દે. અરે વાહ, જો મારો ભાણકો બાબુડો. હાય કર દે બેબી. હાય કર દે. હા લે. ઓહો આમ તો જો, આમ જો કરે તો જો લે આ છે. ઓહો આમ જો રે આમ કરે આમ આમ. એ કરતો એક વાર મને કો ધ્યાન દે. જો જોરી. ઓહો હો બહુ પ્યારો લાગે આવું કરે તો. બાકી રોટલો રોતો જોઈ. રોટલો મગનું શાક પપ્પા પણ જમવા બેસી ગયા અને હું પણ મારા માટે ભાખરી છે, ચા છે અને મસ્ત જેઠાલાલ જોતા જોતા જો હવે હું જમવા બેસી જઈશ. મસ્ત જે રોટલો અને મગનું શાક થઈ રહ્યું છે. તો ચાલો ગાઈઝ જમવા. કોને કોને મગનું શાક અને બાજરાનો રોટલો ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો. જમી લીધું મેં અને પપ્પાએ બે વાસણ ઉટકવાના. કોણ છે મારા જેવું કાઢશું. ક્યારેક વાસણ એકલા હોય તો ક્યારેક એવું થાય કે ભાઈ વાસણ ઉટકવાની આળસ આવે, પણ શું કરવાનું, આપણે તો કરવાનું જ છે ને, કરવું જ પડશે. એમાં તો કંઈ ચાલશે ને. કોઈ શું કર્યું હવે તો લિટરલી બધું કામ કરવું જ પડે. એમાં તો કંઈ ચાલવાનું નથી. ક્યારેક આળસ આવે થોડીક વાર મૂછ મસ્તી કરી લે પાછા લાગી જાય કામમાં. બસ એવી જ રીતના હું કરતી હોય, લાલા કાઢતી હોય, કામ કરતી હોય. તો મસ્ત ચાલો વાસણ મૂકી લઈએ પછી આપણે કામ છે યુટ્યુબને બધા કામ પતાવી લઈએ. ગાઈસ તો મસ્ત મજાની જો અત્યારે થોડુંક નાહી લીધું, કામ બધું પતી ગયું, વાસણ ઉટકાઈ ગયા, જમવાનું બધું પતી ગયું. મસ્ત જો હવે છે ને નાહી લીધું, ફ્રેશ થઈ ગઈ. જો તમે હવે છે ને લેપટોપમાં થોડુંક કામ બતાવી લઈએ. થોડુંક લાઈવ કરવાનું છે યુટ્યુબમાં. મારી 2 ચેનલ પણ છે, જો કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો હવે લાઈવ કરીએ આપણે યુટ્યુબમાં, કામ પતાવી લઈએ. ગાઈસ તો જો અત્યારે મસ્ત છે ને હું બેસી ગઈ છું યુટ્યુબમાં આપણે લાઈવ કરવા માટે. જોઈએ મેં કીધું અત્યારે લાઈવ કરવાની ઈચ્છા થઈ છે તો મેં કીધું જોઈ લે.
વ્યૂ કંઈ આવે તો ઠીક છે. જે લોકો યુટ્યુબ કરતા હશે એમને બધાને ખબર જ હશે, કોન્ટેન્ટ ક્રિએશન હશે, બધાને આઈડિયા જ હશે. ડેઈલી કંઈક નવું એમના માટે વિચારવું પડે, કંઈક કેવી રીતના વ્યૂઝ ઇન્ક્રીઝ થશે, પછી સર્વર ડાઉન છે કે શું છે, કેવી રીતના આજે પોસ્ટ નાખવી, કે આજે આપણે પોસ્ટ નાખીશું કે પછી શોર્ટ્સ નાખીશું કે લોંગ વિડીયો નાખીશું કે એમાં વ્યૂ ઇન્ક્રીઝ થશે. મતલબ કશું આમ ક્યારેક આઈડિયા ના આવે, પણ ચાલે કંઈક થઈ જાય, વાંધો ના આવે. Great job, your complete parents said you to well get it to method એટલે એવું બધું ચાલ્યા રાખે. જેને પણ જે મતલબ કંઈક પણ તમારામાં મતલબ નવું એવું હોય કે તમે બધાથી અલગ કરી શકો, તો તમારે પણ આવી રીતના યુટ્યુબમાં તમે કામ કરી શકો છો, અથવા કંઈ પણ ડેઈલી બેઝિસ પર કંઈક તમારે ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ એમ, કે આપણે લાઈફમાં કંઈક ગોલ છે કે આ સેટ કરવું છે, તો એમના માટે ડેઈલી કંઈક ઇમ્પ્રુવમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. ડેઈલી મોસ્ટ ઓફ જે કોન્ટેન્ટ ક્રિએશન કરતા હશે બધાને આઈડિયા જ હશે, તો એ થોડુંક ધ્યાન રાખીએ અને કામ કરીએ તો વાંધો ના આવે, થઈ જાય. તો ડેઈલી એક્ટિવ રહેવું પડે કામમાં, કઈ રીતના આગળ વધવું, એટલે પછી મોસ્ટ ઓફ થઈ જાય, કંઈ ઇશ્યુ ના આવે. ગાઈઝ, તો વ્લોગને અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. ફરી મળીશું આવા જ વ્લોગની સાથે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.